લોકસભામાં રજૂ થયેલ શ્વેતપત્ર ઉપર સુરતમાં ચર્ચા કરવામાં આવી હતી। શ્વેતપત્રને લઈ સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઇન્ટરિયમ બજેટ વિશે પણ માહિતી આપી હતી। તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બજેટમાં મળેલી મુખ્ય યોજના અને લોકોને મળેલા લાભો વિશે વિસ્તૃત માહિતી પાઠવવામાં આવી હતી। સુરતમાં શ્વેતપત્ર અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં CR પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશ ઇન્ટેરિયમ બજેટ વિશે માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ વધી રહી છે। જ્યારે હવે 2024માં ભાજપની સરકારમાં વિશ્વની 5મા નંબરની આર્થિક મહાસત્તા બન્યું છે। રેલવેનું બજેટ અલગ આવતું હતું, તેને સાથે જોડવામાં આવ્યું છે। મુસાફરોની મુસાફરી સરળ બનાવવા 457 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રેલવે મંત્રાલય માત્ર 2.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે તે માટે કામગીરી કરવામાં આવશે। આ બજેટમાં 40,000 રેલવે બોગીને વંદે ભારતના ધારાધોરણ અંતર્ગત પરિવર્તિત કરવામાં આવશે। ખર્ચ ઘટાડવાની સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા મુખ્ય 3 ઇકોનોમિક રેલવે કોરિડોરના અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 87 જેટલા સ્ટેશનોના નવીનીકરણના કાર્યો ચાલી રહ્યા છે। 856 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના કામો ગતિમાં છે। ગુજરાતની રેલવે બજેટમાં 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે, તો ટેક્સટાઇલ મંત્રાલય માટે ₹4,392.85 કરોડની ફાળવણી કરવામાં આવી છે। મોદી સરકારે દેશના આર્થિક વિકાસને વધારવા માટે મોટા પાયા ઉપર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે। બજેટને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીમાં UPA સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી, તેમાં શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે। તો સરકારમાં જે નુકસાન થયું છે તે સંકટને NDA સરકારે મોદીજીના નેતૃત્વમાં પાર કર્યું છે। UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી હતી। UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી છે। UPA સરકારમાં 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી। NDA સરકારે આ તમામ સંકટ પાર કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી। 2015થી 2023 સુધીમાં 56.9 કિલોમીટરનો હાઈવે બનાવવામાં આવ્યો છે। કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા 12 કલાકની હતી। હવે મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી ઉપલબ્ધતા છે। કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1% હતું, તો મોદી સરકારમાં 100% ઉત્પાદન થઈ રહ્યું છે। ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી સમયમાં રોડથી માંડીને જે અલગ જરૂરિયાત પૂર્ણ થઈ તે અકલ્પનીય છે। ગઈકાલે ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો, એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દેશ કે દુનિયાના કોઈ પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ હાજરીમાં 10 લાખ લોકો એક સાથે જોડાય તેવું નથી બન્યું। આ માત્ર મોદી સાહેબની ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાડેજા, અમારા સાથી સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત સરકારમાં આદરણીય મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી પ્રફુલભાઈ, સુરત શહેરના મેયરશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો મિત્રો, ખૂબ ડિટેલમાં દર્શનાબેને કહ્યું છે એટલે મુદ્દા રિપીટ ન થાય પહેલાંથી અમે તૈયારી રાખી છે। પરંતુ શ્વેતપત્ર એ પહેલીવાર ગઈકાલે જે રજૂ થયું છે એનું જે મહત્ત્વ છે, એના જે મુદ્દા છે આપણી સમક્ષ મૂકવા માગું છું। 2004થી 2014 સુધીમાં જે UPA સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનું શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે। એમાં મુખ્ય મુદ્દા હતા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ કહ્યું કે NDA સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે, એટલે જે UPA સરકારમાં જે નુકસાન થયું છે એ મોદી સાહેબની NDAની સરકારમાં એ અમે સંકટને પાર કરી દીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે। એ જોવાનું છે કે આપણે 2020 સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ। આ શ્વેતપત્રના મુદ્દાઓ છે। શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે।
કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો. બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું. વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો. મોટું દેવું કરવામાં આવ્યું હતું. રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો. ઉચ્ચ રાજકીય નુકસાન, મોટું ચાલુ ખાતાનું નુકસાન અને 5 વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી, જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફ્રેજાઇલ 5ના ક્લબમાં સામેલ થઈ ગયો. એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે. વર્ષ 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી. આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એના માટે જવાબદાર હતું. રાજકીય ખાત ઘટીને 5.9 જે હતી તે 5.1 થવાનો અંદાજ છે. 2025 સુધીમાં રાજકોષીય એકત્રીકરણ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે અને એની સાથે 2014 પહેલાંની નાજુક અર્થવ્યવસ્થામાંથી કોવિડના કપરાપાળ કાળ પછી પણ આર્થિક વ્યવસ્થાને ટકાવી રાખીને આપણે આગળ વધવા જ્યારે અમે સંકલ્પબદ્ધ છીએ ત્યારે સૌથી પહેલાં તો એવું કહી શકાય કે રેલવેનું જે બજેટ અલગ આવતું હતું એને સાથે જોડીને રેલવેને જે 3 મુખ્યત્વે એમણે આ વખતે જે ઘોષણા કરી છે કે ઇકોનોમી રેલવે કોરિડોર્સનું જે અમલ થવાનો છે કે જેમાં પેસેન્જર્સની ટ્રેનોનું સંચાલન એટલે જ્યાં જ્યાં પેસેન્જર ટ્રેન હોય તેને વધુ સરળ બનાવવા માટે મુસાફરી સુનિશ્ચિત થશે. એના માટે રેલવે બજેટમાં ગુજરાતને લગભગ 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે બજેટ ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સર્વવ્યાપી લોકોને સ્પર્શે એવા બજેટની સાથે જે અમે આગળ વધ્યા છે એમાં અનુસંધાન એટલે સંશોધન માટે જે પ્રધાનમંત્રીજીનો ખાસ આગ્રહ છે તે લગભગ 1,000 કરોડ સુધીની ફાળવણી એના માટે કરવામાં આવી છે અને અત્યાર સુધી રેલવે મંત્રાલય માટે જે 2.52 લાખ કરોડની ફાળવણી કરી છે તે અત્યાર સુધીના બજેટની હાઈએસ્ટ કયા વર્ષથી પણ વધારે એની ફાળવણી છે. આમ તો અંતરિમ બજેટ હોય એટલે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હોય પણ છતાં પણ એમણે 2,52,000 કરોડની ફાળવણી સાથે અને એમાં પણ ગુજરાતને 8,587 કરોડ એમાં 40,000 બોગીઓને રેલવેની અંદર જે વંદે ભારતના ધારાધોરણ આધારિત પરિવર્તિત કરવામાં આવશે. ઇઝ ઓફ ટ્રાવેલ એટલે કે પોતે પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે, એનો લોજિસ્ટિક ખર્ચ વધે એના માટે 3 કોરિડોર્સની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર જે આપણને બોક્સાઇટથી માંડીને જે વિવિધ પોર્ટ કનેક્ટિવિટી, સ્ટોન કોરિડોર, એનર્જી કોલસો મિનરલ, આયર્ન, બોક્સાઇટ, સિમેન્ટ અને લાઇમસ્ટોન. બીજું છે તે પોર્ટ કનેક્ટિવિટી એટલે આપણા દેશની અંદર જે દરિયા કિનારો હોય અને ખાસ કરીને ગુજરાતને તો 3/4 દરિયા કિનારો છે એની સાથે સીધી કનેક્ટિવિટી થઈ જાય અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર એટલે કે જ્યાં ખૂબ જ વાહન વ્યવહારને જ્યાં ટ્રેનોનું હલનચલન હોય ત્યાં ગતિશક્તિ મોડલ પર ફ્રેટ રેલવેના કોરિડોર સાથે સમન્વય રાખીને DFCC એટલે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સાથે ગતિશક્તિ મોડેલ એટલે કે રેલવે મંત્રાલયના કોઈપણ પ્રોજેક્ટની અંદર 4-5 મંત્રાલયોની મંજૂરી જોઈતી હોય છે. આમ તો આખા વિશ્વની અંદર આ એક ગતિશક્તિ મોડેલ એવું છે કે કોઈ પણ મોટા પ્રોજેક્ટ સમયસર શરૂ કરવા, પૂરા કરવા અને એના માટે જે 9 મંત્રાલયને જોડીને જે પ્રધાનમંત્રીજીએ એક નવો જે સંકલ્પ કર્યો છે એને લોકો ખૂબ સારી રીતે એનો અનુભવ પણ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓના જે બજેટ છે, મહિલાઓની જે ડ્રોન દીદી, નમો ડ્રોન દીદીના કન્સેપ્ટ સાથે જે નેનો યુરિયાનો ઉપયોગ થાય અને આ ઉપયોગની અંદર જે બહેનો પોતાના સખી મંડળો દ્વારા કામ કરે એમાં પહેલા તબક્કાની અંદર જે 15,000 બહેનોને તૈયાર કરી સખી મંડળો દ્વારા અને આવનારા વર્ષ સુધી 1 લાખ સખી મંડળથી માંડીને 3 લાખ સુધીના સખી મંડળ સુધી